નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર યુવા કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી પ્રમુખનું આજરોજ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની કોમર્સ ફેકલ્ટી ખાતે સ્વાગત કરવામાં આવ્યું। પ્રમુખ તરીકે હરીશભાઈ ઓડની નિયુક્તિ કરવામાં આવી, જે સંદર્ભે વડોદરા યુવક કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ હરીશભાઈ ઓડનું કોમર્સની મેઇન બિલ્ડિંગ પર NSUI દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ મેઇન બિલ્ડિંગ ખાતે મહાદેવના મંદિરે દર્શન કર્યા। તો આ તબક્કે વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર 1ના કોંગ્રેસના નગરસેવક જાભાઈ ભરવાડ, વડોદરા શહેર NSUI વિદ્યાર્થી સંગઠનના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ દેસાઈ તથા NSUI વિદ્યાર્થી સંગઠનના પ્રદેશ મહામંત્રી દુષ્યંત રાજપુરોહિત પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ વડોદરા શહેર યુવક કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ હરીશભાઈ ઓડની આગેવાનીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસ પાર્ટીની યુવા પાંખ એટલે યુથ કોંગ્રેસના વડોદરા શહેરના કાર્યકારી પ્રમુખ તરીકે હેરી ઓડની જે નિમણૂક કરવામાં આવી છે, હરીશ ઓડ જે અમારો પોલિટેકનિક કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા છે, MS યુનિવર્સિટીમાં પણ એને વિદ્યાર્થી નેતા તરીકે સરસ કામગીરી કરેલી છે। કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં પણ એને વડોદરા શહેરમાં વોર્ડ પ્રમુખ તરીકે કામ કરેલા છે। અમારી સાથે અમારા પૂર્વ NSUના પ્રમુખ હિતેશ દેસાઈ, ધ્રુવિત વસાવા, દુષ્યંત રાજપુરોહિત સાથે અમર વાઘેલા અને NSUના તમામ કાર્યકરો અને યુવાન મિત્રો ભેગા થઈને આજે હેરી ઓડને અમે શુભેચ્છા પાઠવીએ છીએ। જે રીતે MS યુનિવર્સિટીમાં પણ ઇલેક્શનો જે બંધ થઈ ગયા છે, જેના કારણે વિદ્યાર્થીઓ માટે લડવાનું ખૂબ મુશ્કેલ થયું છે, વિદ્યાર્થીઓના પ્રાણ પ્રશ્નો માટે લડત ઉપાડવાનું, એમાં યુથ કોંગ્રેસ અને NSUI ભેગા થઈને વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નો બાબતે લડત આપશે, વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે લડતા રહેશે। સાથે સાથે ગુજરાતમાં જે યુવા બેરોજગારી જે વધી રહી છે, યુવાનોને રોજગાર મળતા નથી, શિક્ષણ માફિયાઓ બેફામ થઈ ગયા છે, શિક્ષણનું જે ખાનગીકરણ થઈ ગયું છે, તેની સામે લડવા માટે જે અમારી યુવા પાંખ છે યુથ કોંગ્રેસ અને NSUI ભેગા થઈ અને આ વડોદરા શહેરમાં આવનારા દિવસોમાં યુવાનો માટે કામગીરી કરશે અને યુવાનો માટે આંદોલનો કરી અને યુવાનોને ન્યાય અપાવવા માટેનું ચોક્કસ લડત આપશે એવી અમને ખાતરી છે। વડોદરા શહેરના કાર્યકારી પ્રમુખ તરીકે મારી એટલે કે હેરી ઓડ નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂક કરવામાં જે આવી છે એમાં તમામ અમારા સિનિયર નેતા રાજકારણથી મને આંગળી પકડી અને રાજકારણ શીખવાડનાર એવા જહાભાઈ, હિતેશભાઈ, અત્યારના વડોદરા શહેરના પ્રમુખ ઋત્વિજભાઈ જોશી, ડૉક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ જે અમારા યુવા હૃદય સમ્રાટ છે અને અત્યારના ગુજરાત કોંગ્રેસ પ્રમુખના કાર્યકારી પ્રમુખ છે, સાથે સાથે આદિત્યસિંહ ગોહિલ, મહિપાલસિંહ ગઢવી અને અમારા અત્યારના યુથ કોંગ્રેસના પ્રમુખ એવા હરપાલસિંહ ચુડાસમાનો તમામનો હું આભાર વ્યક્ત કરું છું। રાજકારણનું પ્રથમ પગથિયું જે ગણાય છે MS યુનિવર્સિટી, ત્યાં હવે કોમન એક્ટ થયા પછી સંગઠન જેવું કંઈ બચ્યું જ નથી, તો એને કઈ દ્રષ્ટિએ જોવું? જ્યારે MS યુનિવર્સિટીમાં અમે રાજકારણમાં શરૂઆત કરી ત્યારે જે એટલે યુનિવર્સિટીનું જે રાજકારણ હતું એના કારણે ઘણા બધા નેતાઓ વડોદરા શહેરને અને ગુજરાતને આપ્યા છે યુનિવર્સિટીએ, પણ હવે કોમન એક્ટ લાવ્યા પછી એને લોકશાહીનું હનન કરેલું છે। કોઈ જગ્યાએ હવે નેતા કોઈ પણ વિદ્યાર્થી હશે નેતા નહીં બની શકે, તો અમે આ કોમન એક્ટ જે છે એનો સખત વિરોધ કરતા રહ્યા છે અને કરતા રહીશું। હવે આગામી દિવસમાં કોંગ્રેસમાં શું નવા તમે એ લાવો? અત્યારે બેરોજગારીનો મુદ્દો બહુ મોટો છે કે ભાઈ યુનિવર્સિટીમાંથી પાસ થઈ ગયા પછી આટલી બધી ફી ભરીને ડોનેશનો આપીને લોકો ભણે છે, પણ તે છતાં એમને નોકરીઓ નથી મળતી, એ અમારો સૌથી મોટો મુદ્દો રહેશે। સાથે સાથે અત્યારે મોંઘવારીએ માજા મૂકી છે, એ પણ મુદ્દો રહેશે। અને અમે યુથ કોંગ્રેસ તરીકે યુવાનોને સાથે લઈ અને અમે પાવરફુલ રીતે બધા આંદોલનો કરીશું અને સરકારની સામે અમે માંગણી કરીશું।